જય શ્રી રામ, જય માતા. એમ છો બધા મજામાં? પણ મજામાં, તમે પણ મજામાં. નવા બ્લોક સત્યનું હાર્દિક સ્વાગત છે મારા વાલા. તો ભાઈ રજા પડી ગઈ, 4 વાગ્યાની ઘેર વયા છે. સરસ મજાનો ભાઈ ઠંડો પવન આવે છે. પોપૈયાનો ભાઈ પવન મસ્ત આવે છે. સૈયો હતો, ખાટલો નાખીને આપણે સૂતા હતા. તો સૂતા ભાઈ કંટાળ સાઈડ ચાલો બ્લોક સ્ટાર્ટ કરી દેવી. અને ભાઈ સરસ મજાનો ચકલીનો માળો ભાઈ લગાડી દીધેલો છે મારા મેડમે. જો લગાડ્યો નહીં આવે ચકલીયું આવશે ને ભાઈ? આવે છે. આપણે ઘર હોય તો ચકલીને ઘર ન હોય. હા હોય જ તને પડે તો પછી લગાડવા જ પડે ને. તો ચકલીને ઘરમાં રહેવાય. ચાર ચા માળા કરે એટલે મેં લગાડી દીધો. એવું છે એમને? દેવાન છે એમ તો ખુશી ભાઈ જ્યારે સાહેબ બેઠા હોય ને મોટા તો ચાલો એક નવરા આપણે ચેલેન્જ વિડીયો બનાવી નાખો તો ચેલેન્જ વિડીયો. ચેલેન્જ વિડીયો બનાવો? ચાલો બનાવવાનો કંઈક બનાવ્યું ચેલેન્જ વિડીયો એટલે આમ એવું છે. હાલો બનાવી. સરસ મજાનો ચેલેન્જ વિડીયો થઈ જાય જ્યારે એને હારે એને શું કરવાનું? મને શું કરવાનું? તમે કે શું કરવાનું? એમ શું કરવાનું? હારે એને ગોલ ટકા ઓલો 5 કિલો પપ્યો છે ને એમ ટકા મારશું તો 1 ટકા ઠીક દે જાય. તો ચાલો આજની ચેલેન્જ છે ભાઈ બરફની ચેલેન્જ છે. જે હાથ ઉપર કેટલી ઘડીએ રાખીએ કે જે ભાઈ પહેલાં હાથ ઉપરથી ઓલો થઈ જાય એ ચેલેન્જ હારી જાય ને જે જાજી ઘડીએ હાથ ઉપર બરફ આમ પકડીને રાખીએ કે એ ચેલેન્જ જીતી જાય. અને ચેલેન્જ હારવામાં તો હવે તો તમને છેલ્લે જ કહીશું ચેલેન્જ હારવામાં શું છે બધું ન કહી દેવાય. તો ચાલો ફટોફટ આપણે ચેલેન્જ શરૂ કરી અને વિડીયોમાં એન્ડ તક બનાવી રહીજો, મજા આવશે. ને આવી ચેલેન્જ તમે જોઈ નહીં હોય આવો ચેલેન્જ વિડીયો તો ચાલો ફટોફટ ચેલેન્જ વિડીયો શરૂ. તો ભાઈ બરફ આવી ગયો છે. સરસ મજાના 3 ભાગ કર્યા છે ભાઈ, કારણ કે અમારે યુગભાઈને રમવાનું છે. એ કે મારે ચેલેન્જ વિડીયોમાં ભાગ લેવો છે. તો જોઈ કોણ જલ્દી હારી જાય છે, કોણ જીતે છે કોણ હારે છે. હા કોણ જીતશે? તું જીતીશ? તમે શું કહો મેડમ? ડર લાગતા હે ઓ ભાઈ. બરફના ચેલેન્જ લઈને આવી જશે ને બરફનો ચેલેન્જ છે ને સ્ટાર્ટ કરી દઈએ ભાઈ, શરૂ કરી દઈએ. સરસ મજાનો બરોબર વિડીયોમાં એન્ડ તક બનાવી રહેજો. કોણ હારે કોણ જીતે મજા આવશે, કારણ કે ટાઢું તો બહુ લાગશે, બરફ છે એવું બધું છે. મોટો ખાંગડો તો હા તો ભાઈ હવે બે હાથે નહીં હોય. હા એક જ હાથે સરસ છે ભાઈ, એક હાથે બરફ રાખવાનો બરોબર. બે હાથે ભાઈ જે વાત કરું છું વાત તો કરવા દે. તો ભાઈ સરસ છે ભાઈ, એક હાથે જ રાખવાનો, બીજો હાથ લેવાનો નહીં. હાલો એ રીતનું 1 2 અને 3. ઘડીક વારમાં તમારે મેડમ હારી ગયા છે એનું તો આવ્યું છે. તો ભાઈ આપણે હોણામાં હોન યુગભાઈ સેવી છે. 2 ફેરવતા નથી કર્યું. તો હું કેવો ટાઢો મેરી ગઈ છે. ટાઈટ સડી હાથને દીધો, હાથને ટાઈટ સડી દો. ભાઈ વિડીયોમાં બનાવી દેજો મારા વાલા. બાપ દીકરા ની આપતો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ કે ઊનું લાગે છે. ઊનું લાગે કે નાઠું લાગે? એ કે ઊનું લાગે. મને એમ લાગે છે ઊનો ગાંગડો છે ને ઓગળી જાય. મેડમ તો જલ્દી ટાટું લાગી ગયો ને સમજો શું કીધું ચેલેન્જ હારી જ ગઈ છે. એના શું સજા છે એ તો અમને વિડીયોમાં એન્ડ તકમાં જ ખબર પડે સમજે. એટલી સહન શક્તિ હોય અમારા આદમી પુરુષમાં, એટલી સહન શક્તિ હોય સમજે બૈરા કરતા. હજી વાત ને ફેમિલી સહન કરતા આવડવું જોઈએ સમજે. ભરત કો ફાડ્યું.
લાલ થઈ ગયો આ જોયું તો અને ભાઈ બરફના પાંડિયામાં હુરાવ પડે તમને બેને બાપ દીકરાની વીસમાં ચેલેન્જ ચાલુ છે અને બરફ ઓગળે છે. કોણ જીતે કોણ કોણ જીતે? હારે કઈ ખબર નથી. તાપણું કરવું પડશે કે સુલો બોલો જગે હાથ ફોટા પડી જશે. આપણું શું કરે હાથ ગરમ કરવા હાટું. લાકડા વૈયાવીને હું તાપણું કરું આપણે છે ધોકો લઈને વાહે પડી છે લેવા જાય છે બહાર પડાયું વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. પાછા આવા ને આવા ચેલેન્જ વિડીયો લાવતા રહીશું. હજી એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો તમારી કોમેન્ટ આવે પછી આપણે બનાવીશું. બરોબર. બને એમ બહાદુર બહાદુર શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ આયા જોયું? જય રામ. જય રામ શ્રી રામ જય રામ બોલો આમ જો હાથ થઈ જાય. બોલો જીતી જાવ તું તંત્ર જીતી જાવ. ફોટો પડી જાય બોલા મૂકી દે બેટા જીતી જાવ તું. રેડિયો ભાઈ આપણો પૂરો થઈ જશે ને ભાઈ. ચેલેન્જમાં શું છે હારવાની સજા એ હમણાં કહેશું. તો ચાલો હાથ ફ્રેશ કરી નાખી કારણ કે બહુ ઠંડા હાથ ખોટા પડી જાય. ભાઈ ચેલેન્જ પૂરો થઈ જશે ને અમારો યુગભાઈ વિનર થઈ ગયા છે ને એમ બે હારી ગયા છે. જા હારી ગઈ છે. હા હારી ગઈશ હું તે બોલો કેવો ટાટો બરફ લાગતો હતો. બહુ ટાઢો બરફ લાગતો હતો વાત જ પૂછો માં મેં તો મૂકી જ દીધો બોલો હે હા મને ટાઢો તેટલો લાગ્યો મને તો યુગ હારી જશે પણ એ હાર્યો નહીં. હા હું મને હાર- એમ હતું હું જીતી જાય એમ હતું તો હારી ગઈ ને. હા હારી ગઈ તમારે યુગભાઈ જો વિનર થઈ ગયા. તને ટાટું નથી લાગતું. ના એને ટાઢું નહોતું લાગતું બોલો હે હા આપણને ટાઢું લઈ ગયું તાર તો હારી ટક્કર લીધી મારી હારે. હા મેં કીધું હમણાં મૂકે ભાઈ ટક્કર એમ લીધી હો કા હા હા બહાદુર બચ્યા છે હો હારે એને શું છે મેડમ? હારે એને તો યુગભાઈ ને પૂછો શું છે એમ શું ભાઈ ટાટા પાણી છે નવડાવવાનું ટાટા પાણીથી નવરાવવાની? હા તે ખાવાની ચેલેન્જ નથી ને કઈ ખવડાવો પીવડાવવાનું નકર ખવડાવી દેવી તને. ના તો નાવાની ચેલેન્જ છે. હા હારે નવરાવી દેવાનું. જો હારે એને નવડાવી દેવાનું ટાઢા પાણી ભાઈ અમારે તો એક તો બરફે માંથી હરખો નહોતો થોભાડવાનો ટાઢા પાણી નાવાનું પાછું મારે એ તો સેલસ છે કરવી જ પડે પૂરી કા તો ભાઈ એને ટાટા પાણી તો અમને બે નવરાવાના છે ને. તો ભાઈ એને નાવાનું ને મારે નાવાનું. પવન કેવો હશે ને ટાઢા પાણી નાવાનું બોલો હા તો ભાઈ પવન છે ને ટાટા પાણી તો ચાલો હવે હારી ગયા છે તો આપણે સજા તો ભોગવવી જ પડશે. હા કારણ કે હારે એટલે નાવું પડશે જ તે. તો નાખી દો યુગભાઈ માથે ને નવરાવી દો. તમારી ચેલેન્જ પૂરી કરી લો. जय श्री राम તમારે યુગભાઈ તમારે મેડમ ને નવરા નાખ્યા છે ને હવે ભાઈ કેમ મેડમ કેમ થયું? ટાઈટ સડી છે ટાઈટ ચડી? ખુલ્લામાં નહીં ટાઈટ ખુલ્લામાં ઉપર ટાઈટ હોય ને ટાઈટ સડી દીધી છે ચાલો ફટોફટ આપણો વારો છે ને. એમ જે હારી ગયા છે એટલે નાવું જ પડશે જ તે. તો ચાલો નાખી દો ભાઈ. હા 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 કેવી મજા આવે હે એ મજા હા ઓ હે એ મજા દેવાંશી બેન નાખી દે એક ડબલું આપણે તમે હા બનાવડાઈ દો નવડાઈ એલા હા એને મજા આવી ગઈ છે ને ભાઈ કપડા ચેન્જ કરી નાખે છે. ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી રહેજો. ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો છે ને અમારા ભાઈ ભાઈ જીતી જતો ને ભાઈ અમારે બેને નાવું પડ્યું હારે એટલે નાવું જ પડ્યું. તો ભાઈ કેવું લાગ્યું જીતીને કેવું લાગ્યું ભાઈ? મજા આવી તમને હારે એટલે
હારે એટલે થોડી મજા આવે, હારે મજા થોડી આવે. આવો નવો ભાઈ ચેલેન્જ વિડીયો બીજો બનાવશું, કોમેન્ટ કરી દેજો. એટલે હવે જાવું છે ભાઈ માતાજીના માંડવામાં, તો જો ફ્રેશ થઈ જશે ને જઈ માતાજીના માંડવામાં, કારણ કે જવાનું છે વાઘું ને રાતે મોડું આવવાનું છે એવું બધું છે. તો એક કોમેન્ટ મસ્ત મજાની કરી નાખજો ભાઈ, કેવો અમારો ચેલેન્જ વિડીયો લાગ્યો. ફરી એક વખત બનાવશું ચેલેન્જ વિડીયો, તો કોમેન્ટ કરી દેજો. કરજો તો જ બનાવશું, કોમેન્ટ કરશો તો બનાવશું. હા, કોમેન્ટ કરજો એટલે બનાવી નાખશું સરસ મજાનો ચેલેન્જ વિડીયો બીજો પણ આવવાનો. હવે તો વિડીયોને એને આની કરતા અમારો સરસ વિડીયો ગમે હોય તો લાઈક શેર, ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળી બીજા બ્લોગ સાથે, જય શ્રી રામ.